રાજકોટનું હીરાસર એરપોર્ટ જે ઓળખાય છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે, પરંતુ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી। રાજકોટ પહોંચેલા પૂર્વ ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને જ્યારે આ અંગે સવાલ પૂછાયો તો તેમણે બચાવ કર્યો કે નામ ઇન્ટરનેશનલ હોય એટલે જરૂરી નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય। રાજીવ પ્રતાપ રૂડી અનુસાર પટનાના એરપોર્ટનું નામ પણ 17 વર્ષથી જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ત્યાં પણ એકય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નથી। આ તરફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે દાવો કર્યો કે આગામી 4 મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે। पटना is written as जयप्रकाश नारायण इंटरनेशनल एयरपोर्ट और पिछले 70 साल से एक भी इंटरनेशनल विमान नहीं है। तो कहने का मतलब है मेरी ऐसी समझ है कि किसी एयरपोर्ट को घोषित करने से वो इंटरनेशनल, क्योंकि वो अब सरकार की योजना में नहीं है। રાજકોટનું હીરાસર એરપોર્ટ જે ઓળખાય છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે, પરંતુ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી। રાજકોટ પહોંચેલા પૂર્વ ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને જ્યારે આ અંગે સવાલ પૂછાયો તો તેમણે બચાવ કર્યો કે નામ ઇન્ટરનેશનલ હોય એટલે જરૂરી નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય।